બનાસકોઠાના ઓ પંખેડા થાક લાગે છે બહુ આરામ કરવો પડશે આરામ કરી પછી ડ્યુટી પર જાઉં થાક બોલે છે આરામ કરવો પડશે એટલે એ બધું તો આરામ કરવાનું તો સાઈડ બધું મારા ભાઈ બંને ભેગું થવા જવું પડશે પેલા રમતા પેલા ભણતા મારા કાકા ભણ્યો તો એ નોકરી લાગી છે એના ખેતીના કારણથી એને બાપડા ભણવાનું છોડવું હોય ખેતી કરવી પડે એટલે ભણવાનું છોડવું હોય એને ભેગું થવા જવું પડશે મારા એટલે ફોન જ વાગતો હશે ફોન કરવો પડશે ફોન કરીને પછી જવું ના ફોન નહીં કરવો એને ડાયરેક્ટ બોલીને સરપ્રાઈઝ આવો અને મારી ટોપી પડી ટોપી એટલે જો તેને પહેરાવું એટલે મામા એવું તો લાગે કે મારા ઘરમાં ટોપી પહેરાય ટોપી લઈ જવા છે ટોપી લઈને પહેરાવે છે એટલે સારું લાગે થોડું રાજી તો થાય મનપા હા બોલો કોક ન્યા તો મોટું થાય કોક આલો મેડો ગલી મોટું થાય વસ્તુ આલો મનપા શું ગાવ છે બોલો કોક આલો ને ચોકલેટ હારી ગયું ડેરી મિલ્ક 5 સ્ટાર ને એવું બધું અમે ભૂખી રાખતા જ નહીં હા નહીં રાખતા તો આપણે આ કેટલા બધી હોય 10 20 વાળી નહીં હારી 5 સ્ટાર ડેરી મિલ્ક હારી 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 ગલી મોટું થાય વાંધી પણ ગોળ છે ને બધું કરી ગોળ પટી ગયો થોડો ગોળ આવે એટલે ગોળ તો જુએ ગલી ઊંધું કરાવે બીજું બધું ગોળ તો જુએ થાય થોડો હશે લાવ ગાડો નહીં થોડી જગ્યા તેને પકડી વાત દૂર થઈ જશે હા ભાઈ આટલો આવ્યો ને તો ઘરે બાબા રાજી થઈ જાય મારા ભાઈ તો જમલા માં જવાનું પાણી મારતો હોય અને સરપ્રાઈઝ આલું એ ખુશ થઈ જાય ખુશ થઈ જાય તો રાજી થઈ જાય એનો ભાઈ બનાવ્યા છે ચક્કો રાજી થઈ જાય સારું ખેતી કરી લાગે પાડમ બાડે બધું ખાસી વસાવી છે ખેતી મોય સારું લેવાનું છે તાન એ કરીને સરપ્રાઈઝ આલો તો મસ્ત એટલે આ પોણી ચાલુ લાગે પોણી વાર તો લાગે હે અત્યારે સરપ્રાઈઝ આલું ખુશ થઈ જાય છોકરો મારો ભાઈબંધ છે ખાસ ત્યાં રમતા ભણતા આ શેતી રહે ને શેતી નોકરી ભણવાનું છોડાવે નોકરી બધું હવે થઈ વાયર બાંધેલા હે પહેલાં તો વાયર ના બાંધેલા હોય રસ્તો પાવા લાગે મારો ભાઈ જેવું પાણી વાળા હે બચારો ભણ્યો હતો એ મારા અંગા સંગાત નોકરી કરતો હતો હું તો લસકોય સારો છે ટુકડી સારી છે હું તો ઢોરણ મજા પડી જવાની છે કેમ કે ઢોર વધારે છે એટલે મેં તો લસકોય જબર વાઈનો છે આમાં કાં ચીકુડી વાઈ એક પછી ને બે પછી તો લસકો વાઈનો છે એટલે ઢોરણ મજા પડી જવા નહીં અને ઢોર વધારે છે એટલે દૂધે સારું જાય ડેરીમાં મારે તો નફાય સારો આવશે પગારે સારો આવશે મજા પડી જવાની હા ખેતી કરવા કરીએ ભણ્યા તો છીએ નહીં આપણે ઘરની પરિસ્થિતિ જોવી પડે પછી તો ઘરની પરિસ્થિતિ જોઈને આપણે હેડવું પડે કે આપણે પછી ભણાય કે ના ભણાય મજૂરી કરાય કે ના કરાય એટલે અમારે તો પરિસ્થિતિ થોડી વીક હતી ભણવામાં કોઈ મજા નથી એટલે ભણવું તો ઈચ્છા ઘણી હતી છે કે અમારા ભાઈબંધ હતા એક જગ્યાએ છો જ અત્યારે દેખાતા એને ખોવાઈ ગયા છે બેન ભણ્યા તો સારું હતું નોકરી લાગે પણ શું ભણો ઘરની પરિસ્થિતિ એવી એટલે શું નોકરી કરો પછી ઘેર કામ કોણ કરે ઘેર કામ કરે એવું કોઈ છે નહીં પછી શું કરે તાને કરવું તો પડે ને ભાઈ આ તાન ચો પડી મેલા ભાઈ નોકરી કરવા જતો રત પછી મેળ આવે હવે તાન શું કરી કરે જવાનું એટલે વિક્રમ તો પોણી વાળા મને ઓળખશે કે નહીં ઓળખે વિક્રમ હા શું કરો કોણ છો તમે હું તો જેવું વિચારીને આવ્યો હતો કે મન જોઈને વિક્રમ ખુશ થઈ જાય અને વિક્રમ તો મને ઓળખતો નહીં શું કરવાનું ક્યાંથી આવ્યા તમે અમે ક્યાંથી આવ્યા પણ કેમ આવ્યો એક વાતની સોખોડ કરી દીધી તમે હો મારા પાડીયા બાડીયા નહીં વેચવાના લશ્કરના ચીકુડી નો ભાઈ પણ વિક્રમ મારા પાડીયા બાડીયા નહીં લેવા હું તને નેનપણનો ભાઈ બનશું મારો નેનપણનો ભાઈ હોય આપણે બે નેનપણમાં છીએ તમે રમતા ના અલ્યા સિદ્ધરાજ હોય અને તું છે કાણી અલ્યા વિક્રમ મારા ભાઈ હું તને ઓળખ્યો ના લ્યા વિક્રમ હું તો ભગવાન મને માફ ના કરે ભગવાન મને માફ ના કરે હું તને ઓળખ્યો મારા ભાઈ નેનપણનો ભાઈ બનજી મારા
મારા ભાઈબંધ મારા ભેરું વિક્રમ. ચો ખોઈ ગયો મારા ભેરું હું તો તને તને ગોતવાનું તું તો હવે શહેરમાં જતો રહ્યો હું તને ચો શહેરમાં ગોતો આવું પણ વિક્રમ હું તમને નતું કીધું કે મારા અંગા થઈને ભણવા દો. પણ એ જો સિદ્ધાર્થ મારા ચી ઘરની પરિસ્થિતિ હતી તને ખબર તો હતી એટલે હું હવે ભણું તો એ હવે મેળ ના આવે ને હવે બધું પડી રહે ઘેર ના, એટલે પછી મેં ડિસાઈડ કરી લીધું કે હવે ભણવા રવા દઉં અને આરી શેતરનું કરું ના, બરાબર. શેતરનું કરું અને તું કેમ ખોવાઈ ગયો ને? તું તો મને ભેગો થવા નહીં યાર હું તો તને અત્યારે તો આખું ઉલ્યું જ બદલાઈ ગયું છે પણ વિક્રમ હું કરું હું તો નકર પછી ભણવામાં કાઢ્યું બધું. અને ભણ્યો પપ્પા ભણવામાં કાઢ્યું કોઈ નોકરી લીધી કે ના લીધી પણ તું આંખો બંધ કરે તને એક સરપ્રાઈઝ આલું મસ્ત. સરપ્રાઈઝ હા શું સરપ્રાઈઝ છે તું આંખો બંધ કર. હા લે એટલે આજે કાઢી પણ તું આંખો તો બંધ કર. હું તને એક સરપ્રાઈઝ આલું આવી મસ્ત. શું સરપ્રાઈઝ આલે હારો કશું મારા માથાનું ખેસિયા લઈ લીધું મને તો શું હાલે છે ઘરે તું આંખો બંધ કરી દે. હા આખો બંધ જ છે મારી હું કહું એટલે કોઈ દે. હાર યા માથામાં ટોપી પહેરાવા છે શું તું આંખો બંધ એટલે કર. ટોપી તો મને નહીં મારા બાલ પેલા થઈ હા પણ તું ત્રણેય છે ટોપી તો એટલે હું પહેરાય ટોપીમાં નહીં પહેરી લે વિક્રમ હા આંખો ખોલ. આખો જ ખોલી પણ શું કરું ટોપી માથા પર હાથ ને. અને આ શું છે ટોપી શની પોલીસની. હે હા અને તું પોલીસની નોકરી લાગ્યો તાણી. એટલે મારા ભેરું પોલીસ બની ગયો સારું કર્યું તું પોલીસ બની ગયો તારું સપનું હતું એ તું બની ગયો મારું સપનું તો હતું પોલીસમાં જવાનું પણ વિક્રમ પણ હવે હું શું કરું હું સાચી વાત હવે છે. જેવી પરિસ્થિતિ પ્રમાણે આપણે હેડવું પડે હાલના જમાનામાં તો કેવું હોય હું તો એક શહેરમાં જઈને ભણવામાં જ ફોકસ રાખ્યું નોકરી લીધી. ના ના સારું કરી હતી અને આ મારો ભાઈબંધ આ જો ટોપી મને પહેરાવી આવો ભાઈબંધ જોઈ ના મળો ભેરું મારા કારણ કે તું સ્પેશિયલ આ ટોપી મને પહેરાવા હોય મારા ગામડે આવ્યો ના કે અમુક તો નોકરી મળી તો ભાઈબંધ પણ મા બાપને ભૂલી જઈશ હું નોકરી મળી એવી જ મને એવું થયું કે હું મારા ભાઈબંધ જોડે ભેગો થવા જાઉં. ઘેર જબ્બર આવી નોકરી મળી હોત ને ઘેર આવીને આરામ કરીને પછી હું તરત વિચાર આવ્યો કે હું મારા ભાઈબંધને ભેગો થવા જાઉં. એવું એમ હા. ના ના જબ્બર કર્યું હોય તું આ મને ભેગો થવા મને સારું લાગ્યું કારણ કે તું મારા નોનપણનો ભેરું અને તું જ ભેરું કહેવાય ને બાકી અમુક તો નોકરી લાગી જાય ને મા બાપને ભૂલી જઈશ હા, તો મારા ભેરું તો ક્યાંથી યાદ કરી આ તો બેસ બેસ હોય બેસ લે હું તને ગળી મોટું પાણી લાવું, પાણી લાવું. વાત તો ભર. હા લે પેલા ગળી મોટું કર દઉં. અને ગાડી મોટું હોય લાવ ગાડી મોટું તો કરવું જ પડે ને આ થોડો ગોળ ને ચોકલેટ લાવ્યો છું પછી તું ઘરે આવજે પછી પ્યાજ ને ગોળ ને બધું ખાજે પછી. આમ આ ચોક્કસ તાર ઘેર આવ્યો અને આ તું એ ખા થોડો આ થોડો ના તું નોકરી કરજે હવે હું તને ચોકલેટ ખવડાવું. અને હારી હવે મારે તને પહેરાવી છે ના ના તું પહેરાવ. ના તું પહેરાવ ના, નહીં પહેરાવી. ના હું તને પહેલા પહેરાવું અરે તું બને પોલીસ વાળા તને પહેરાવ ચોકલેટ બોકલેટમાં બધી લા આપણે આ નેનપણમાં બસ આપણે નેનપણમાં કઈ ચોકલેટો મને ખાધા ખવડાય થોડી. હમ? મને ખવડાય. હા એ ખરાબ આપણે આપણી શેણ ઉપર તો આપણે ચડીને ક્યાં કૂદકા મારતા આપણે જણા હતા જ્યાં ખેતરમાં ઘર આગળ ચાર રેતમાં રમતા. તાણી અને આ બાબડા પૈડી આપણે વેણી ઢોરણ કોણ ના કરતા હોવે. તાણી જણા હતા આપણે બહુ મસ્તી કરી નહીં. સીધા ચૂલીમાં કાંઈ લઈ પાણી પાવ હે એને 2 સેકન્ડ માં ખાય હા અને હવે હું તો તને એટલે તાર તો આખું જીત કેવું બદલાઈ ગયું બધું એ બધું તો થઈ ગયું પણ હવે. પણ યાર હું મને વિચારતો હતો હું કે મારો ભાઈબંધ છે ચો જતો રહ્યો જડતોય નહીં ચોકન થયો છે શહેરમાં જો વળતો તાચો નહીં આ વિક્રમ આપણે હોજી ઘરે પાર્ટી છે. તમારા ઘરે હોવે. હું તમારા ઘર નથી જોયું હા તમે રો શહેરમાં અમે જે ગોમડે પણ આપણે ગામડે મસ્ત નવું બંગલા જેવું બનાવી છે ને. તો એ હોવે એટલે આપણા ગામમાં બનાવ્યું હોવે ચોકન આપણે પેલા મંદિર જોડે. મંદિર જોડે હોવે આ તમારે પેલી જગ્યા પર દીકર હોવે એટલે મને તો ખબર હતી હું તો ગામમાં જાતો જ નહીં ખેતરમાં જ એટલે પણ હું એક નોકરી કરતો હતો ને હા તાણે હું ઘર હું બનાવવા દૂધ ભરા જાઉં બારોબાર જઈને બારોબાર ઘેર આવતો રહું ખેતરમાં આવતો રહું એટલે હું એક ઘર બનાવી દઈ કાન હા એટલે એક ત્યાં ગામડે જાઉં તો રહેવા ચાલે ને. ઓય વાત સાચી છે ના ના સારું તું નોકરી લાવ્યો એ મને ભૂલી ના જાતો પા ના 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 બોલું બોલ્યો તો આવો તો ના એ વાત સાચી પણ આ તો વળી કેવું કોક વળી કોકના વાજે ચડી તો વળી ના આયા ભાઈ યા કોમડિયા કીધું કે ભેગું થવા જાવું છે હું હું તારે વિડીયોની વાત કહું. હા આપણે તાર ખેતીનું કામ પડી જાય ને હા એટલે તાર પોલીસની નોકરી લેવી છે અમે તું ભણ્યો તો છી હા તો પછી તો નોકરી લગવાઈ દીધું તને. નોકરી હા. હવે ખેતરનું આમ તો વાત સાચી તારી હા. પણ ઈ જોઈએ પછી આ તો તો ચેવી વિક્રમ હા હું તને નોકરી લગાડું ને હા એટલે તાર ખેતરમાં એક છે જમીનનો ભાગ્યો રાખી દેવાનો તાર જમીન વાપા લેવાની ભાગ્યા એટલે મારા તું નોકરી કર. તું જબર સારો આઈડિયા લાવ્યો હો હા. આમ તો મને એ થાય હું નોકરી લાગી તો મારો પગાર આવે તો હું ભાગ્યો રાખું હા. એ બધી ખેતર સંભાળી જાય હા. ઢોરણ બોરે જેમ કે અમે તું ભણેલો તો છી હા તો એટલે કહું હા એ વાત સાચી છે પણ હવે નોકરી કર થોડી. હેર તને આપણે વિચારીએ તાર ઘેર પાર્ટી કઈ છે મારા ઘર વાજ વાજે આ વાજે હવે તારા મમ્મી ને પપ્પાને લઈને આવજે તારી. બધાને લઈને આવે હા એટલે ડાન્સ ને બાન્સ બધું રાખ્યું છે બધું સાઉન્ડ છે ડીજે લાવી જાવ. એવું હોય તો એટલે તમારે શેનું છે શેના માટે હારી પાર્ટી છે આ હું નોકરી લાગી ને એની. એની છે હોય તો ઈ તાર નવો બંગલો બનાવી કાઢ નવો બંગલો બનાવી હા તો હું આવ્યો છું તમે લેવા આવવું પડશે હા હા. કે મને તો હવે પછી કઈ હેડતો આવું રાતના ના ના હું ગાડી લઈને આવ્યો. કાઢી ને હોય. સારું છે હો? સારું અને હું શું કહું મારે ફોને લાવવો છે તો ફોન લાવો તો હું તું લે મારો ફોન લઈ લે હું બીજો લાવ્યો. ના, ના. ના ના તારા માટે બુડા ચો ના છે લઈ લે. લાઈ લાઈ તને ફોન આ તો આરે ફોન છે ને આઈફોન છે હા આઈફોન. ચાલે ખાસું કમાણું હતું ચલો પગાર હે તારો મારો 50,000 પગાર છે મારો. 50,000 પગાર હોય. પહેલી જ પોસ્ટિંગમાં પેલું 50,000 બેમાં છું હું ચમ બેમાં એટલે એટલે સીઆઈડી માં છું હા. અને ઓફિસરે છું. એવું છે હોય. દેવીને નોકરી કરવાની એવી ને. ઈ છે એ કુનકુન થાય ને હા. તો સીઆઈડી માં બધું મારા સંભાળવાનું. એ તારે ભણવાની હા. એટલે તને આટલો પગાર પહેલી પોસ્ટિંગમાં તો આટલું બધું ના હોય 10 20,000 હોય ના ના બેમાં છું.
ના ના હારું આપણે બે વિના બધી નોકરી ઈમાનદારીથી નોકરી કરવાની શું ઈમાનદારીથી કરવાની. હા આપણે જેમ કે આપણને ખબર છે ને આપણે ભણી કેટલું ભણ્યા છે ને કેવી રીતના ભણી નોકરી લીધી છે સાચી વાત. ઈમાનદારીથી નોકરી કરવી બરાબર પણ તું ટેન્શન ના લે, આપણે તને હું લઈ લઉં પોલીસમાં. હા હવે હવે તો આ ફોન ઓના પર ફોન કરજે હા, હા હા. એટલે બધું આ તારો ફોન છે ને એટલે તારા નંબર પર તું ફોન કરજે હા. એટલે આપણે હું વાત એટલે પછી તો આપણે ફોન હવે તારો છે, સમજી લેવા. હા એ તો મારો જ છે મારા ભીરુનો ફોન મારો હા, હેડો એ તો હું બીજો લાવ્યો. હા એ તો હારું બીજો લાગે આ મારો બનાસકોઠો આ